છો તમને શું મળે છે? તમે આ કેટલી બધી મહેનત કરો છો તો એ રોટલાની દાળ જ મળે છે. ઈચ્છા નથી તમને સોનાની થાળીમાં છોકરાઓને ખવડાવવાની. લોલુપતા તો દરેકમાં છે. એટલે બ્રાહ્મણે કીધું પણ અમારી જીવન અમારે કંઈ ધંધો નથી, અમારે કોઈ વ્યવસાય નથી, અમે તો બસ વેદો ભણ્યા છે અને વેદોને ભણાવવાના. અરે હું તમારું કામ કરવાનું કહું, તમારે નોકરી કરવાનું કે મજૂરી કરવાનું નથી કહેતો, તમારું જ કામ કરો, તમે યજ્ઞ કરો. આજે વિકટ પરિસ્થિતિ આવી કે પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે પણ કોઈ વેદ વ્યાકરણ શાસ્ત્ર ભણવા તત્પર નથી, જિજ્ઞાસા રાખતો, બસ કર્મકાંડ શીખવું અને ફરી પોતાનો ધંધો ચાલુ કરી દેવો. થોડાક મંત્રો આવડી ગયા એટલે પૂજાપાઠ ચાલુ કરી દેવાનો અને પૈસા કમાતો થયા પછી એને ભણવામાં રસ રહેતો જ નથી. તો બલીને કીધું કે તમે યજ્ઞ કરો, ને બલીએ કીધું કે આવા સોનાઓ મોરો મળતી હોય તો પછી આ બધી આનો બદરા કરાવવાની કઈ જરૂર નથી, ચાલો આપણે યજ્ઞ કરીએ. છોકરા નબળા પડવા લાગ્યા, સમાજ નબળો પડવા લાગ્યો. નબળા સમાજ ઉપર બલી હાવ થઈ ગયો, ભય બતાવવા લાગ્યા, બીક બતાવવા લાગી, કલમો બતાવવા લાગ્યો. અને સમાજ જેમ જેમ પોતાના અંડરમાં આવવા લાગ્યો તેમ તેમ બલી પાછો દાનવીર બની ગયો, મસીહા બની ગયો. આપતા જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. આજે મોદી સાહેબ કરે છે ને બધું, એવું લાગે છે કદાચ ભાગવતને ભણ્યા હશે બરાબર. બલીના ચરિત્રને રિસર્ચ કર્યું હશે કે આખા ઇન્ડિયાને જ્યાં જ્યાં ભાજપ હતો જ નહીં ત્યાં પણ ખીલવા લાગ્યા કમળો, લક્ષ્મીપતિ ત્યાં ખીલવા લાગ્યા. અને વિદેશોની અંદર પણ 5,000 કરોડનું સપોર્ટ કરે, કોઈને 10,000 કરોડ સપોર્ટ કરે. એટલે વિદેશો વાળા આશ્ચર્યમાં પડી ગયા છે કે આ ઇન્ડિયા જોડે કેટલા રૂપિયા હશે. આ બધું છુમંતર લાગે છે બધા એમ. આપણો પાછો સ્વભાવ હોય ને તો નથી જ કેવાનું, ના એ કાઢી નાખજો જોઈએ. ના આપવું હોય તો નથી શબ્દ ના કહેજો, જય શ્રી કૃષ્ણ કહી દેજો, નહીં તો સત્યની કથા યાદ રાખજો. સાધુ વાણિયાને થયું કે રખ્યા બાવો મારી પાસે સોનું ચાંદી લઈ જશે, એના કરતા કહેવા દે ને વેલા પાંદડા છે, બીજું કશું નથી મારે. અને ભગવાન જો તારી ઈચ્છા પૂરી થાય દાદા. એટલે એવો શબ્દ ન નીકાળો કે આપણે જ દુઃખ આવે. એટલે ભગવાનનું નામ દઈ દેવું સારું એના કરતા કે દુઃખ જ આવે નહીં અને આપણે સુખી સુખી રહીએ. બલી યજ્ઞો કરાવે છે, એક એક યજ્ઞમાં 1000 દક્ષિણાઓ આપે. એવા 100 યજ્ઞ કરવાના, એટલે કેટલો વર્ષ કેટલો સમયગાળો સમાજને નબળો પાડી દે. હિન્દુ સંસ્કૃતિને 75 વર્ષની અંદર કેટલી નબળી પાડી દીધી. આપણે બધા આંખો બંધ જ કરીને અત્યાર સુધી બેઠા હતા ને, બીક હતી, ભય હતો. કેટલા શાસ્ત્રોમાં છેડછાડ થઈ ગઈ, પાઠ્યપુસ્તકોની અંદર હિન્દુ ધર્મનું, હિન્દુ સંસ્કૃતિનું કોઈ શબ્દ જ ના આવે. અને આપણે બધાએ ભણ્યા છે, શું ભણ્યા છે આપણને ખબર છે. પણ ફરી પાછો પરિવર્તનનો યુગ આવી ગયો કે હવે રામકૃષ્ણનો ભણતર ચાલુ થશે, ગીતાના ભણતર ચાલુ થશે. એક એક દીકરાઓને, નવી પેઢીને, અને ભગવાન કૃપા કરે 75ની સતમ જીવ સરદા. એ 100 વર્ષ સુધી કે જેની અંદર જે મનની મેન્ટાલિટી હતી એ આપણે તો જતા રહેવાનું, પણ આવનારું જનરેશનને એટલું બળવાન બનાવી દેશે કે આવતા 100 વર્ષ સુધી વાંધો નહીં આવે. અને संसद में बोला है कि हमने भी तय कर दिया है कि 100 साल तक हम बैठ कर रहेंगे. भले वो बीजो तैयार करशे. आवश्यकता है, समाज ने जरूर है संगठित करवानी, एकत्र करवानी, जागृत करवानी. बलि राजाए दान करी समाज ने. हमें दान कैसा होना चाहिए ये भी एक प्रश्न है. सुपात्र दीनाथ भवेत् धनाढ्यो धन प्रभावेत करोति पुण्यम पुण्य प्रभावे स्वर्गलोकवासी पुनः धनाढ्यो पुनरेव भागी. कुपात्र दीनाथ भवेत् दरिद्रो दरिद्र प्रभावेत करोति पापम पाप प्रभावे नरलोकवासी पुनः दरिद्रो पुनरेव भागी. हमारे सामने ही 2 चीज पड़ी है, एक सुखी है और एक दुखी है. करिए भगवान को फरियाद कि क्या बनाया भगवान आपने, एक सुख है दुख.
भगवान के हमने कुछ नहीं बनाया, सब अपने आप बन जाते हैं। जिसने अच्छे कर्म किया उनको आते ही सुख मिलते हैं, और जिसका गलत कर्म है, बुरा कर्म है, वो आते ही दुखी होता है। दोनों बच्चे एक साथ पैदा हुआ, एक ही समय पे पैदा हुआ, कोई धनी के वहां गया और कोई झोंपड़ी में जाकर पैदा हुआ। तो एक को कुछ नहीं मिलता और एक को सब कुछ मिल जाता है। प्रारब्ध जो कर्म है, सुखदेव जी ने बताया, राजा ने, बलि राजा ने सबको दान देते देते बलि पृथ्वी का राजा हो गया, पाताल का राजा हो गया। अब बलि स्वर्ग का राजा होने के लिए चेष्टा कर रहा है, यज्ञ कर रहा है। कश्यप और अदिति नाम के पति पत्नी है। आज अदिति अपने पति से विनती करती है, आसो तो शंति में देव सिद्ध्या मम पुत्र का। आज मेरे बेटे लोग सब पृथ्वी दुखी है, देवता लोग भी दुखी है। क्यों? ये बलि अपने बंधन में ला रहा है। भगवान ने जो हमको वरदान दिया था, भगवान को बुलाइए। कश्यप ने कहा, ऐसे भगवान थोड़े आते हैं, कुछ करना पड़ता है। क्या करे बताओ? फाल्गुन श्यामले पक्षे द्वादशायाम पयोव्रतः। फाल्गुन मास की कृष्ण पक्षी द्वादशी के दिन से आप पयोव्रत का प्रारंभ कीजिए, जो दूध पवित्र है। क्योंकि दूध किसी की बनावट नहीं है, आजकल बनावट हो गई, मिक्सिंग हो गया, और हम पीते हैं जहरी पीते हैं। प्योर गाय का दूध पियो और बाजार से लाकर दूध पियो, बहुत फर्क आएगा। गामड़े कहेवत थी कि अक्षर दूध में चा बनावी, कॉफी बनावी, दही छास बनावी, माखण काढ़्यू, तो अच्छे नु दूध रह्यु। आज आ दशा से आपणी, भले आपणे बधा आंखो बंद करिए पण आपणे पॉइजन ज खाई रहेला छे। કેટલું दूध આવતું હશે એટલી તો ચા પીવાતી હશે, કેટલી બધી ચા પીવાય, કોફી પીવાતી હશે, પછી મિલ્ક શેક પીવાતા હશે, કેટલી બોટલો બહાર વેચાય છે, એમાંથી કેટલું દહીં બને, કેટલું માખણ બને, બટર બને, કેટલી ચોકલેટો બને છે, કેટલું બધું ઘી બને છે, તો દૂધ એટલું ને એટલું જ છે। તો એ પાછું એક્સપોર્ટ કરીએ છે, બોલો, બીજા રાજ્યોમાં મોકલે છે। जिज्ञासा करवा जेवी छे भाई आ बधुं खरे छे। आजकल नानो नानो बिचारो पकड़ी जाए छे ने वाघ रही जाए छे। हमणा एक अमदावाद बाजू एक तबेला वाळाए 10 भैंसो हती एनी पासे अने रोजनु 1000 लीटर दूध भरतो हतो अने रेड पाड़ी आखी टेंकर ने मुकावड़ी भाई मारी एटली बधुं दूध निकळे छे, टेंकर मने मूकी आपो। 10 भैंस में 1000 लीटर दूध केवो जादू कहवाय। बोलो ये दबाई गયું, कोकड़ू दबाई गયું, आपको बे चार दाड़ा आई नहीं सुमन પછી દબાઈ ગયું, कारण एनी पोलनी पाछળ बीजा કેટલા બધાની પોલો બહાર પડી જાય। तो समाजની स्थिति છે, બલિચરિત્રની કથા છે, दूध पवित्र છે, भगवान ने लावनार છે, अंतकरण ने पवित्र करनार छे। फाल्गुन श्यामले पक्षे द्वादशायाम पयोव्रत। भाद्रमा शुक्ल पक्ष द्वादशी तिथि मध्याह्न का अभिजित मुहूर्त आव्युं। अदितिना हृदय में चतुर्भुज स्वरूपे भगवान प्रकट थया। अदिति आंख खोली। यज्ञेन यज्ञ पुरुषः, हे यज्ञ पुरुष, आप तो चतुर्भुज रूप में आवे, द्वैभुज में बनो, बाळक बनो। कौशल्याए पण आज भाव कयो कि जे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनोपा। भगवान आवा चतुर्भुज रूपी आओ, तमने आनंद ना आवे, तमने उचकाई केवी रीते? अमने तो आनंद क्यारे आवे? तमे अमारी गोद में खेलो तो आनंद आवे। એટલે भगवान बाळक बनी गया। कौशल्या कीधुं नहीं, आओ बाळक नहीं, कपड़ा वगर नो बाळक। એટલે ભગવાને કપડા ને કાઢી નાખ્યા। કૌશલ્યા કીધું, નહીં ભગવાન, હજી મને આનંદ ના આવ્યો, તમે રડો।
सुनी बचन सुजाना रोद न ठाना होई बालक सुर बूपा અને રડતા બાળકને માં કેવી એકદમ દોડતી આવીને ઉચકીને છાતી લગાડીને હૃદય સાથે આ આનંદ છે અને ભગવાને લીલા કરી એમ ભગવાન વામન પણ ચતુર્ભુજમાં દ્વિભુજ બનતા શ્રી વામન ભગવાન કી પણ અહીં વામને થોડી લીલા કરી કે માં બાળક બનું તો બહુ તકલીફ થઈ જશે પાછી ત્યાં સુધી બલિનો યજ્ઞ પૂર્ણ થઈ જાય તો દેવતાઓ બંધનમાં આવી જાય એટલે તંબટુ વામનમ દ્રષ્ટવા હું 7 વર્ષનો જ બાળક બની જાઉં એટલો નાનો નહીં વર્ષનો એક દિવસનો નહીં પણ 7 વર્ષ ભગવાન વામન રૂપમાં આવ્યા યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા દો છત્ર જગતો પિતા અને ભગવાન માની આગળ લઈ આપણે ત્રણેય ઉત્સવની પૂજન બધું સાથે રાખીશું પૂજન બધું સાથે જ કરી દઈશું વામન રામ કૃષ્ણ બધું તો ભગવાન ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા બૃહસ્પતિના આશ્રમમાં ભણતા ભણતા ભગવાનને કહેવામાં આવ્યું કે કોઈ દાન લાવો વધારે કોણ દાન કરે છે બલિ નામનો રાજા છે નર્મદાના ઉત્તર કિનારે યજ્ઞ કરી રહ્યો છે જો બલિનો યજ્ઞ પૂર્ણ થાય તો બલિ ત્રિલોકનો રાજા બની જશે यजमान और आचार्य का मन एक होता है तभी यज्ञ पूर्ति होती है लेकिन ये कलिकाल में अशक्य है शुक्राचार्य ने कहा बलि में प्यार से मंत्रोच्चार कर रहा हूं आप प्यार से आहुति दीजिए बलि आंख बंद करके बैठा है शुक्राचार्य स्वाहा स्वाहा मंत्र बोलते स्वयं भगवान आकर सोच रहा कि एक बार बलि की दृष्टि मेरे ऊपर आ जाए बलि पागल बनकर मेरे पीछे पीछे दौड़ेगा कृष्ण वही आकर्षण स्वरूप है और इसलिए कर्षति इति कृष्ण और कसी हिंसायाम इति कंस दोनों का नाम है मिथुन राशि है लेकिन दो का भविष्य अलग है दोनों का विचार अलग है दोनों का कर्म अलग है एक लोगों के हृदय के भीतर जाकर बैठता है और एक को लोगों ने हृदय से बाहर निकाल दिया वो कंस है और हृदय में बिठा दिया वो कृष्ण है इसलिए करसती इति कृष्ण जिनने लोगों की हृदय पर प्रेम से खेती की है वो कृष्ण है स्वयं भगवान ने सोचा मैं बलि के पास गया लेकिन बलि की दृष्टि मेरे पर आती नहीं है तो क्या करूं अब हम भी भगवान के सामने जाए और भगवान की दृष्टि नहीं आती है तो कीर्तन गाइए नाम स्मरण किए जय जयकार करिए आज वामन ने भी यही किया इदम विष्णोर्विचकराम त्रेदा निददे पदम समूढ़मश्यपा घोसुरेश्वा और भगवान का ये मंत्र सुनते ही बलि की दृष्टि कान में आवाज आई रे ऐसा मधुर स्वर से कौन बोल रहा है जब द्वार पर नजर गई तो यजमान प्रबोधियम मनोरमम बलि प्रसन्न हो गया भान भूल गया आसन छोड़ दिया और दौड़ कर कहने लगे स्वागतम ते नमस्तुभ्यम ब्रह्म किम करवामते ब्रह्मर्षि नाम तपस साक्षात कौन हो मुझे पता नहीं आप ब्रह्म हो ब्राह्मण हो या साक्षात भगवान हो वो मुझे पता नहीं भगवान हंसने लगे आप जो कहे ना वो सब मैं ही हूं अथर्वशीष में इसलिए कहा गया तम ब्रह्मा तम विष्णुस्तम रुद्रस्तम इंद्रस्तम अग्निस्तम वायुस्तम सूर्य तम चंद्रमा तम ब्रह्मा भुवस्वरो में जो भी कहो मैं हूं बलि ने कहा भगवान ने आपको देखकर मैं बहुत खुश हो गया मांगिए आप मांगिए जो चाहिए वो मांगिए देखो देने वाला कितना बड़ा है तो लेने वाला भी कैसा होना चाहिए हम तो कोई कहे ले जाओ तो पूरा मकान ही उठा ले जाए इसलिए कोई कहता ही नहीं मैं ले जाओ ऐसा तो बोलते ही नहीं थोड़ा थोड़ा देते भी लो इतना ही और नहीं बलि ने कहा जो मांगो वो मांगो वामन ने कहा मुझे और कुछ नहीं चाहिए 3 डगला जमीन चाहिए बस इतनी
अरे आपका वैराग देखकर मैं और खुश हो गया, और मांगो, और नहीं, और कुछ नहीं, मुझे 3 पैर जमीन चाहिए। अरे महाराज क्या मांगना भी नहीं आता आपको। आज छोटे बच्चे हो, कल बड़े होंगे, बेटे आपके वहां भी बच्चे होंगे, कितना बड़ी बड़ी जगह चाहे। भगवान ने कहा तू एक बार दे देने, बाद में देखा जाएगा। मैं जो मांग रहा हूं वो तू समझ नहीं रहा, और तू जो कह रहा है वो तू ही नहीं समझ रहा है। बलि ने शुक्राचार्य संवाद થાય, વાતો કરે છે બલિ અને વામન। શુક્રાચાર્ય જોયું કે મારો અવાજ નથી, બલિનો અવાજ નથી આવતો, ક્યાં ગયો? આંખ ખોલી તો બલિ તો દ્વાર ગાડી એકદમ દોટ મૂકી શુક્રાચાર્ય। અરે બલિ, હા અહીંયા આ ગુરુજી શું કીધું, શું કરતો હતો? અરે આ બ્રાહ્મણ કેટલો સરસ સુંદર દેખાડો છે, એને જોઈને મને બહુ આનંદ થયો, એટલે હું દાન આપતો હતો, પણ લેવાનું ના પાડે। 3 ડગલા જ કે છે, 3 ડગલા 1.5 ફૂટ જમીનમાં એ શું જીવશે? શુક્રાચાર્ય કીધું મૂર્ખ, તને ખબર છે આ કોણ છે? અરે ગુરુજી બ્રાહ્મણ। અરે બ્રાહ્મણ નોય તો કોણ? એશવ એરોચન સાક્ષાત ભગવાન વિષ્ણવ્ય કશ્યપ આદિતિર્જાતો। સાક્ષાત ભગવાન વિષ્ણુ કશ્યપ આદિત્યના પુત્ર બની દેવોનું કાર્ય કરવા તને બાંધવા આવ્યા છે। બલિદાન ન કરીશ, ચલો આજે ગયા તમને બેસાડી દેતો। આપણે તરત સારું થયો, તમારે બચાવે 50 રૂપિયા, નહીં તો હમણાં 50 ઓછા થઈ જાત કે નહીં। બલિ આપણા જેવો નબળો નતો, આપણે એવા નબળા છે। બેનપણી દર્શન કરવા લઈ જઈએ ખરા, આપણે 10 રૂપિયા કલાક મૂકીએ ને બેનપણી જો મૂકવા જતી હોય તો ધીમે રહીને પાલો ખેંચે, રવા દે મેં મૂક્યા ને ચાલશે। એટલે આપણે ખુશ છીએ કે અમારા 10 રૂપિયા। અરે 10 રૂપિયા નહીં, તમારી ઉપર જે કૃપા થતી હતી ને એના અવરોધ બની ગયો। દરેકે પોતપોતાની રીતે કરવાની જરૂર, પણ આપણે આમ થોડા ડાયા થઈએ અંદર, રવા દો મેં કરી આવી ગયું બધા। હવે એક થાળીમાં બધા ખાઈ લો તો કે ના, એ તો અમારે અલગ અલગ જોઈએ। જરૂર છે જ્યાં જ્યાં જે શોભે છે તે। આજે શુક્રાચાર્ય અવરોધક બન્યા તો શું દશા થઈ? બલિ કહેવા લાગ્યો મહારાજ, ભલે હું તો બ્રાહ્મણ માનીને દાન આપવા તૈયાર થયો, આજે તમે મને કહ્યું ભગવાન છે તો મારું સર્વસ્વ લૂંટાઈ જાય એની મને કોઈ ભય નથી, કોઈ દુઃખ નથી। આજે હું મહાન બની ગયો કે મારે આગળ ભગવાન દાન લેવા, મારું ગ્રસ્ત જીવન ધન્ય બની ગયું। શુક્રાચાર્ય તો આ તો ગાંડો વધારે થઈ ગયો। ભગવાને વિચાર્યું વાત બગાડતી જાય છે, આ કાન બંબેણી કરે છે ને વાત બગડશે, જલ્દી બાંધી દેવા દે। ભલે સંકલ્પ કર। ગુરુજી સંકલ્પ કરાવો। ગુરુજી કીધું હું નહીં કરાવું। ભગવાન કીધું બધું મને આવડે છે, ચલ મારી જોડે પાણી છે। હાથમાં જેવું પાણી રેડવા ગયા અને શુક્રાચાર્યની આંખમાં ઈર્ષા। આ શંકરના વિષપાનના 3 ટીપા નીચે એવા પડી ગયા। શંકરે બહુ ધ્યાનથી પીધું પણ 3 ટીપા નીચે પડી ગયા। એમાં આપણા લોકોએ એક જણા હિંમત કરીને આંખે લગાડ્યો, એક જણાએ જીભમાં લગાડ્યો અને એક જણાએ પેટમાં લગાડ્યો। હવે પેટ ઉપર લગાડેલા બધા પોલિટિશિયન માણસો ઘરમાં બેઠા બેઠા લોકોની ટોપીઓ ઊંધી છતી કરતા હોય, જીભ તડફડ મારું કાપો, અને આંખ બેઠો બેઠો હૈયું ઉબાડતો ઈર્ષા કરે, જો કેવો દોડે છે ને કેવું કરે છે ને કેવું કરે ને, તેલ મોંઘવારી બારે। શુક્રાચાર્યની આંખમાં ઈર્ષા છે। આંખ ખાલી જોવાનું કામ કરે છે એટલું જ કરે છે, આંખમાં પણ કેટલા બધા ગુણ દોષો રહેલા છે। કરુણા દ્રષ્ટિ છે, પ્રેમાળ દ્રષ્ટિ છે, ઈર્ષા દ્રષ્ટિ છે, વિનાશ દ્રષ્ટિ છે। કોઈની એવી દ્રષ્ટિ પડી જાય તો આપણો વિનાશ થઈ જાય છે। કોઈની એવી દ્રષ્ટિ પડી જાય કે દૂધપાક પીધા પછી વોમિટો થાય છે, બોલો પછી કે નજર લાગી જાય। એ કોઈ કશું નાખી નથી ગયો, પણ એની દ્રષ્ટિ પડવાથી, કારણ એને બિચારાને ના મળ્યો, આપણે બધું પી ગયા એટલે પછી પેલો બિચારો અંદર અંદર ઘૂંટાઈને જોઈને 10 વાડકી પી ગયા, મારા માટે 1 વાડકી ના રાખી। તો દ્રષ્ટિના પ્રકારો છે। શુક્રાચાર્ય ઈર્ષા આવી અને ભગવાને દર્ભની સરી લઈને છિદ્રમાં નાખ્યો। કેમ ભગવાને શુક્રાચાર્યની આંખ ફોડી? તો
એનો સુંદર અર્થ અને ભાવ કે છે ધર્મમાં પક્ષપાત ન હોય. ધર્મ એટલે ધર્મ. સંપ્રદાયમાં બધા પક્ષપાતો છે, અહીં નહીં જવાનું, અહીં નહીં જવાનું, પણ ધર્મ સનાતન જે ધર્મ છે એમાં કોઈ પક્ષપાત નથી. સનાતન ધર્મમાં દૈવી આરાધના થાય, શિવ આરાધના કરે, ગણપતિની આરાધના કરે, ભગવાન વિષ્ણુની આરાધના કરે, રામકૃષ્ણની આરાધના કરે. પણ આપણે વહેંચી લીધી, મિલકતને વહેંચી દીધી. એટલે આ શિવ પંથવાળા, આ શાક્ત પંથવાળા, આ રામ પંથવાળા, આ કૃષ્ણ પંથવાળા, આ ગણપતિ વાળા, પછી તો એટલા બધા ફાટિયા થાય, એટલા બધા વાળા બન્યા. રોજ નવા નવા ભગવાન હવે આવવા લાગ્યા. રામ અને કૃષ્ણને બોલતા સમાજ ધીરે ધીરે બંધ થઈ જશે અને થઈ રહ્યો જ છે હવે. અને નવા નવા ભગવાનના નામ ગાજા જાય છે, ગાજા જાય છે, ગાજાવા ના ગાતા તો પરાણે ગજાવતા જાય. તમે એને ભલે જય શ્રી કૃષ્ણ કહો, પણ તમારું નામ નહીં આવે. અમે જાગૃત થવાની જરૂર છે. આપણે આપણું પકડી રાખવાનું. કારણ એ કોઈ સંપ્રદાયવાદ તરીકે નહીં, પણ મારો બેઝિકલી કૃષ્ણ છે, મારો બેઝિકલી રામ છે, મારો બેઝિકલી શિવ છે, શાક્ત છે. આ તો બધા પાંદડાઓ છે. પણ પાંદડું હરિયાળું હોય ત્યારે આમ ઘનઘોર લાગે, પણ પાન ખરાબ એની ખબર નથી એને કે ક્યારે પાન ખરાવશે હું નીચે પડી જઈશ. હજારો વર્ષો પહેલા રામ અને કૃષ્ણ થયા, પણ હજુ એનું પાંદડું ખર્યું નથી. બાકીના તો કેટલા બધા નવા નવા માતાજી આવે, દેવતા આવે, બધા થોડા થોડા વર્ષમાં ખરી પડે. અને પછી આપણું ટોળું આપણો ગાડીનો પરવાયો છે, જે આવ્યું નવું પછી એની પાસે દોડતા જાય. શુક્રાચાર્યની આંખ ફોડીને સમાજને ઉપદેશ આપ્યો, ધર્મમાં પક્ષપાત ન કરો. તમે બધું શીખેલા છો વ્યવહારમાં. તો આજનો જુવાન છોકરો કદાચ કોઈને એમ કે 500 રૂપિયા બા આપી દો, તો વડીલ હશે ને અટકાવશે. બેટા વ્યવહાર એટલે વ્યવહાર. ઘેર જમવા બોલાવું ત્યારે 500 શું 1000 આપજે ને, વાંધો નહીં. કારણ વ્યવહારમાં એ લીટીમાં જ ચલાય. આજે છે ને આવતીકાલે ન હોય, આ તો કરવું પડશે. અને એ વખતે નહીં થાય તો. મારી જોડે કોલેજમાં એક છોકરો ભણતો હતો, પટેલ કઠલાલનો જ હતો. એટલે અમારા જે બધા મિત્રો કોલેજના લગ્ન થાય ને બધાને એવું એમ કે આપણે બધાને સોનાની વીંટી આપવાની. એટલે મેં તો બીજી જે પ્રમાણે હોય તો કે ના બધાની વીંટીઓ જ આપણે આપવાની. આપણે લગ્ન કરીએ 10 હાથમાં 10 વીંટી આવે. હવે બોલો એ પડ્યો ત્યારે કોઈ આવ્યું નહીં, કોઈને બોલાય નહીં, લવ મેરેજ કરી દીધું. તો એવી અપેક્ષાથી વ્યવહાર ન કરાય. આજે છે ને કદાચ સામેવાળા પાસે ન હોય ને આપણને ના હોય, આપણે 25 વર્ષ પહેલા 10,000ના ભાવે સોનાને કોઈને 1 તોલો આલ્યો હોય, અને આજે આપણે એવી આશા રાખીએ કે ભાઈ માને 1 તોલો આવશે જ. હવે 60,000ના ભાવમાં કોઈ આપે ખરો? એ તો એ જમાનામાં 10,000 હતા, અત્યારે તો 60,000. તો એ કદાચ અડધો તોલો આપે. એટલે એક ક્રમ જે ચાલ્યો છે એ ચલાવવો પડે, પણ એવી અપેક્ષા ના કરી શકાય. એટલે વ્યવહાર એટલે ચાલ્યો, કેટલાય પેઢીઓથી વ્યવહાર ચાલે છે. બાકી ખુશીથી જે કંઈ આપવું એ બધું આપી શકાય. તો શુક્રાચાર્યની દ્રષ્ટિ ફોડીને ધર્મમાં પક્ષપાત ન કરો. વ્યવહારમાં થઈ જાય, કોકને 5 આપીએ ને કોકને 11 આપીએ છે, આપણે બધા કરીએ છીએ, જે જેને શોભતું એ પ્રમાણે થાય. પણ પંક્તિ ભેદ ન થવો જોઈએ. ધર્મ એટલે ધર્મ, એક દ્રષ્ટિથી જોવો. એને શુક્રાચાર્ય બહાર નીકળી ગયા, હાથમાંથી જડ ગયું, 3 ડગલાનો સંકલ્પ કર્યો. પ્રિયતાન્નમ થતા તદવામનમ્રોપ હરેરનંત. ભગવાન એકદમ વામનમાંથી વિરાટ બની ગયા. એક ડગલું ભર્યું છે, આકાશથી પાતાળ આવી ગયું. બીજું ડગલું ભર્યું, 4 દિશાઓ આવી ગયા. બલી કે હું એ જ જોયા કરું છું, તમે આવડા હતા ને આટલા મોટા થઈ ગયા કેમ ના? તારા ગુરુએ તને બધું સમજાવ્યું, શીખવાડ્યું તું ને. બલિ કેમ બંધાયો? આટલું બધું આપવા છતાં બલિ બંધાયો, કારણ બલિમાં અભિમાન હતું. કોઈ પણ દાન કરો, તમે રૂપિયાનું કરો કે લાખોનું દાન કરો, પણ નમ્રતા, વિવેક, વંદન સાથે દાન કરો. અમારે ત્યાં ઘણા પત્રો આવે દાન આપે એટલે લખે, બહુ સરસ લખે છે કે ભાઈ ફૂલ લઈને ફૂલની પાંદડી આપ સ્વીકારશો, મારા તરફથી જે સેવા છે તે. એક રિસ્પેક્ટતા છે.
ફૂલ જેટલું જ દાન હોય પણ છતાં એનો ભાવ એ બતાવે કે હું કંઈ આપી શકતો નથી, પણ હું આપને દાન આપું છું, એ સ્વીકારજો. એ પણ એક મોજ છે હો, સ્વીકાર. આ તો આજકાલ તો જમાનો બદલાઈ ગયો, બધા હાથ લેવા માટે લાંબા લાંબા કરતા હોય છે, પણ કેટલાક મોજ વાળા હોય તો સ્વીકારવા પણ તૈયાર નથી. એટલે રિસ્પેક્ટ કરવી પડે આપણે, ભાઈ તમે મારું દાન સ્વીકારો. ઉપકાર આપણે નથી કરતા, એ લેનારો ઉપકાર આપણને કરે છે કે મારો ભાર પાપનો જે છે એ હલકો કરે છે. પણ દાન યોગ્ય જગ્યાએ જવું જોઈએ, સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. પછી તમારું આપેલું દાન બેંકોમાં ઇન્વેસ્ટમેન્ટ થતું જાય, બિલ્ડિંગોની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું જાય, અને તમે રાહ જોઈને બેસી રહ્યા કે મારું આપેલું દાનનું પુણ્ય ક્યારે મળશે. એ તો વ્યાજનું આવશે ને એમાંથી ચપટી વપરાશે ત્યારે. આજકાલ બધી પરિસ્થિતિ આવી છે. એક જણા એક સ્કીમ મૂકી હતી ગૌ સેવાની. એક ગાયનો સ્પોન્સરશિપ લેવી હોય તો 1.5 લાખ રૂપિયા. એક ગાય ખરીદી કરવાની, કસાઈખાને જતી ગાયની ખરીદીના 50,000 રૂપિયા, ટ્રાન્સપોર્ટેશનના 5,000 રૂપિયા, નિભાવ ખર્ચના રૂપિયા, માણસ લાવે એના પૈસા, આ બધા પૈસા ભેગા થાય, એ પાછો મલ્ટીપ્લાય ઇન્વેસ્ટમેન્ટ થાય, એનું વ્યાજ આવે ત્યારે ગાયો બચે. હવે એ કેટલા વર્ષો થઈ ગયા. આપણે તો આંખો બંધ કરી કીધું લો ભાઈ મારા 2 લાખ ને 5 લાખ ને 25 લાખ, 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, 25 લાખનું વ્યાજ આવીને પછી કોણે વાપર્યું, ક્યાં વાપર્યું, કોણ પૂછવા જવાનો છે. સમાજે જાગૃત થવાની જરૂર છે, જ્યાં પોતાની આંખે જોવાની જરૂર. ખાલી આંખ બંધ કરીને ઘણા બધા મારી પાસે લોકોને આવે છે. અમારા નડિયાદ પાસે કલિન્દ્રા ગામ છે, એ બિચારા ગવર્મેન્ટ જોબ કરતા હતા દવાખાનામાં, અને મારે ત્યાં આશ્રમમાં આ પહેલી વાર આવ્યા હતા કે મેં તમારા વિશે સાંભળ્યું એટલે મારે જોયું હતું ને કંઈક કરવાની ઈચ્છા છે. અને એ સમયે એને મને એનું અનુભવ કયા મને કે મેં ટીવીની એડોમાં જોઈને મેં દાન કર્યું. શાસ્ત્રીજી શું કહું તમને, હું એ લોકોને ફોનો કરું છું, કોઈ રિપ્લાય આપતો નથી. એને જમા થયા કે નહીં એ ખબર નથી પડતી. બેંકમાં જઈને જોઉં છું પણ રિસિપ્ટ નથી મળતી. એ પૈસા કઈ રીતે કયા ખાતામાં થયા હશે, ઉપલબ્ધમાં થયા કે ચાલુમાં થયા, કોઈ રિપ્લાય નથી આપતા. આપણે બધા આંખો બંધ કરીને આપણે લઈ જાઓ, લો ભાર બહુ વધી ગયો છે, લઈ જાઓ, પણ એનો ઉપયોગ શું થાય છે જોવાની જરૂર છે. કારણ સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. તમે તમારી મૂડી આપો છો એ કંઈ નકામી તો નથી આપતા. તમારીમાં કેટલી બધી તમે કસર કરી હશે, કેટલી બચત કરી હશે, કેટલા મનને કંટ્રોલ કર્યું હશે, ત્યારે તમે દાન આપો છો. પણ તમારી દાનનો જ્યારે એ પોતાના જીવન ઉપયોગમાં ઉપયોગ કરે અને પછી આશા રાખીને આપણે બેસી તો ન મળે. આંખે દેખીને કરવાની જરૂર છે. શ્રીમદ ભાગવતની અનુભૂતિ બલિરાજાએ જે દાન કર્યું છે, નમ્રતાને વિવેક સાથેનું દાન કર્યું છે. પણ બલિ બંધાયો, અભિમાનમાં બંધાયો. વિંધ્યાવલી કીધું તમે બધું જ આપ્યું પણ હજુ નથી આપ્યું તમે. અરે બધું તો લઈ લીધું, હવે શું રહ્યું મારી જોડે? આ શરીર તમારું છે. તમે સંપત્તિ આપી, સોના ચાંદી આપી, પણ તમારું શું છે આ શરીર. અને શરીર જ્યાં સુધી ન ઝૂકે ત્યાં સુધી કોઈ અર્પણ ન થાય. પદમ તૃતીયમ કુરુશિષ્ણમે નિજમ. અને બલિએ જ્યાં કીધું મહારાજ આ ત્રીજા ચરણે મારા મસ્તક ઉપર પધરાવો. ભગવાન બંધનમાં આવી ગયા, બલિ બંધનમાંથી મુક્ત બની ગયો. બલિ બંધનમાં આવી મુક્ત થઈ ગયા. લક્ષ્મી આવે, એવી સુંદરી આવી છે જેના ઘરમાં જાય છે એમાં લીલા લેર કરે છે. બોલાવો કોણ છે, શું નામ તારો? લક્ષ્મી. કયું ઘર? મારું કોઈ ઘર નથી, તો મારા ઘરમાં રહેતા. લક્ષ્મી તો આ જ્યાં નારાયણ બિરાજે છે ત્યાં હું રહું છું. ધર્મ અને કર્મ આ બેની આવશ્યકતા છે આપણે. ગીતા પણ એ જ કે છે ધર્મ કર્મ ચમે નિત્યમ મેયમ યો વેતિ તત્વત.
નારાયણ એટલે ધર્મ છે અને લક્ષ્મી એટલે કર્મ છે. સારા કર્મ છે તો સારી લક્ષ્મી છે, નબળા કર્મ છે નબળી લક્ષ્મી આવી તો વિનાશ કરશે. ક્યારેક અમારા જીવનમાં અનુભવ ઘણા એવા થાય છે. ભલે કોઈ લાખ 2 લાખ રૂપિયા ડોનેશન આપી ગયો પણ બીજે દાડે હતા નતા થઈ જાય, ખાલી ખાલી થઈ જાય એકદમ જ. અને કોઈ 5 આપી ગયો હોય ને તો એમ લાગે પાછળ ખેંચાતું આવતું હોય છે. તો ક્યાંક એવી સંપત્તિ કોઈની નીતિને આવી જાય તો આપણને તારી દેશે, અને ક્યાંક એવી સંપત્તિ હોય તેમ લાગે જલ્દી વપરાઈ જાય સારું, કાં તો આપણને કકરાટ કરાવી દે, ક્લેશ કરાવી દેશે. એટલે સંપત્તિનો ઉપયોગ, કારણ આપણી તમારા બધાની જોડે તો તમારી સંપત્તિ આવે, પણ અમારી જોડે તો આખા દરિયાની સંપત્તિ આવે. એટલે ક્યાંક કોકની એવી સંપત્તિ કઈ છે તો આપણને ખબર નથી, પણ સુખ દુઃખની અનુભૂતિ કરાવતી હોય છે. એ અનુભવથી હું કહી શકું. અને તેથી એને સાચવવી, કઈ સંપત્તિને જલ્દી ખર્ચી નાખવી એની પણ થોડી કળા જોઈએ. બલિરાજાએ લક્ષ્મી કીધું મારા ઘરમાં રહો. લક્ષ્મી રહ્યા, રક્ષા બાંધી. શ્રાવણી પૂર્ણિમા આવી. येन बद्धो बलिराजा दानवेन्द्रो महारथ तेन तम प्रतिवदनामि रक्षे माचल. બલિએ કીધું લક્ષ્મી તું આટલી બધી મારી ભાવના રાખે તો હું તને કંઈક આપું, માંગ શું જોઈએ? લક્ષ્મી કે મારી જોડે બધું જ છે, એક વસ્તુ નથી, આ દ્વારપાળ નથી મારી પાસે, તો લઈ જા દ્વારપાળ, મારે કઈ જરૂર નથી. લક્ષ્મીની કૃપાથી નારાયણ બંધનમાંથી મુક્ત થયા. લક્ષ્મીની કૃપાથી દુઃખને દૂર કરીને સુખી થઈ શકાય. લક્ષ્મીની કૃપા એટલે સ્ત્રી પણ એક લક્ષ્મી છે, જે લક્ષ્મીની કૃપાથી બાળકને પિતા મળે છે. સ્ત્રીએ લક્ષ્મી બતાવી છે. યત્ર નાર્યાશુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. દેવી ભાગવત એમ કે જ્યાં સ્ત્રીઓની આમન્યા, અહીંયા આરતી પૂજા કરવાની નથી બતાવ્યું, નહીં તો બધા દેવતાઓ એમ જ કે તમે રોજ મારી આરતી ઉતાર્યા જ કરો, પણ એની મર્યાદા, એની આમન્યા. જ્યાં પ્રસન્ન છે તો ત્યાં દેવતાઓનો વાસ છે. લક્ષ્મીની કૃપા થઈ, સમય પર સમય વ્યતીત થયો. પરીક્ષિત કીધું મહારાજ મને હજુ કથા કહો. ઇક્ષ્વાકુ વંશની કથા આવી, જે વંશમાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય છે. આ વંશને અનેના પૃથુ વિશ્વરન ચંદ્ર યુવાનશ્ચ હરિયશ્ચ